અરે વાહ, મારો વાઘ વાંચવા બેઠો હે. બોર્ડની પરીક્ષા બેટા, થોડુંક મન લગાઈને વાંચજે. પગભર થઈ શકે. સારા ટકા આવે ને તો તું પગભર થઈ જાય ને તારા આજીવન ચિંતા ના રહે, સમજી? સારું. પણ પપ્પા એક વાત પૂછું? હા પૂછ ને. મારે પગભર કેમ થવું જોઈએ? તને હજી સમજણ નહીં પગભર કેમ થવું જોઈએ? ના. તું પગભર હોય મતલબ કે કમાતી હોય તો તારા પરિવારની અંદર તું મેરેજ કરીને જઈશ ક્યાંક તો તારા પરિવારની અંદર કોઈ પણ તકલીફ હોય તો તું કમાતી હોય તો એ મદદરૂપ થાય કે નહીં? પછી ધારો કે તમારે કોઈ વસ્તુઓ લેવી છે તો તમારા ઘરમાં 2-3 ઇન્કમ હોય તો તમને કોઈ તકલીફ પડે? ના. હવે તારા હસબન્ડને કે તારા સસરા જે બનવાના છે એને કે તને કોઈ તકલીફ હોય અને તારા કમાયેલા પૈસાની બચત હોય તારી જોડે તો તારે કોઈની જોડે લાંબુ હાથ કરવા પડે? ના. ના કરવા પડે ને. તમારું ફ્યુચર સેફ રહે એના માટે કમાવું જોઈએ. પરિવારની એક મજબૂત કરોડરજ્જુ બની શકીએ ને એના માટે કમાવાનું હોય. પણ પપ્પા પાડોશી મમ્મી જોડે બેહવા આવ્યા હતા હા? તો એ તો એવું કહેતા હતા કે તને ખબર છે કે હું નોકરી ચમ કરું છું તે કે હા ને મારે સ્વતંત્રતાથી જીવી શકાય, મારે કોઈના હાથ લાંબો ના કરવો પડે, મારે પૈસા ના માગવા જોઈએ કોઈના માટે, મારે કોઈના અંડરમાં ના રહેવું પડે, એટલે એવું. ના ના એવું આમાં કેવું છે બેટા, જો સમજ, અમુક લોકો કમાવાને એવી રીતે જોઈ રહ્યા છે કે સ્ત્રીનું કમાવું કેમ જરૂરી છે, એને કોઈના અંડરમાં ના રહેવું પડે, એ સ્વતંત્ર રહી શકે. આને સ્વતંત્રતા ના કહેવાય, પરિવારની ભાવના નથી યારી. જો તમે ખરેખર પરિવારની ભાવનામાં જીવતા હોય, તમને લાગણી હોય કે તમે જ્યાં પરણીને ગયા છો એક પરિવાર છે તો તમારે એની કરોડરજ્જુ બનવાનો પ્રયત્ન કરવાનો. તમે એકલા રહેવા જતા રહો કે તમે તમારું જ વિચારો પરિવારનું ના વિચારો, એવી દ્રષ્ટિકોણથી ના જીવાય બેટા. એ એકલતાનો દ્રષ્ટિકોણ છે. મારા હિસાબથી એ સાચું નથી. કદાચ એવી પરિસ્થિતિ આવે છે કે તમારે એકલું રહેવું પડે છે તો પણ તમે પગભર હોય તો એકલા રહી શકો છો, પણ આ જ માનસિકતા સાથે કમાવાનું ચાલુ કરવું અથવા પગભર થવું એવું જરૂરી નથી. અને એ ખોટું જ છે કે તમને કોઈ એવું કહે છે કે ભણવું કેમ જરૂર છે, તમે કોઈને આમાં હાથ લાંબો. આજે કોઈ પણ પરિવાર છે એવું જરૂરી ના હોય કે ભાઈ પુરુષ સક્ષમ છે ત્યાં કદાચ એને કંઈ તકલીફ થાય તમારી ફરજમાં નથી આવતું કે તમે કમાઈને એ ઘરને ચલાવો. આવે ને? બસ એવી જ રીતે. એટલે ક્યારેય કોઈ તમને એવું સમજાવતું હોય કે છોકરીઓને પગભર એટલા માટે થવું જોઈએ કે સ્વતંત્ર રહી શકે, કોઈનું ના સાંભળવું પડે, કોઈના તાબામાં ના રહેવું, ના, એ એકલતાવાદી વિચારસરણી છે. આપણે પરિવાર ભાવનાથી કમાવાનું શીખવાનું છે. પરિવારને કંઈ પણ તકલીફ થાય ત્યારે હું કેપેબલ હોવી જોઈએ પરિવારને લીડ કરવા માટે. ઓકે?